જય કુખાર મેડીમાં આજકાલ જે ફ્રોડ થાય છે તેનું કારણ તે વાતો પર માતાજીએ શું કીધું આપણે આગળ માનતાઓમાં જોશું. જય કુખાર મેડીમાં હવે કંપનીમાં ફ્રોડ થયું હતું 2,23,000નું અને 5-6 મહિના થઈ ગયા હતા. મને વિશ્વાસ ઉડી ગયો પૈસા પાછા નહીં આવે. પછી મારા પપ્પાને મેં વાત કરી હતી. મારા પપ્પાએ માનતા રાખી હતી કુખાર મેલડીમાંની કે પાછા આવી જાય. પછી મેં કમ્પ્લેન કરીને 10 દિવસમાં મારો ફોન આવ્યો સાયબરમાંથી કે તમારા બધા પૈસા ફ્રોડના છે એ પરત મળી જવા પાત્ર છે. પછી મેં પાછા મળવાની પ્રોસેસ કરી. નકર 101 એવો કેસ બને કે જે પૂરેપૂરા પાછા આવે. એટલે મેલડીમાં દયાથી બધા મારા પૈસા પાછા આવી ગયા છે અને માનતા કરવામાં આવ્યા છે. એ એક ફ્રોડવાળા 1 કલાકમાં પણ ન રહેવા દે પૈસા. તો છતાં પણ 5-6 મહિના છતાં મેં કેસ કર્યો. કેસ કરવા છતાંય નતા આવતા અને તમે માતાજીની માનતા રાખી એટલે પછી 2,22,000 રૂપિયા પૂરેપૂરા આવી ગયા. પૂરેપૂરા તમારા ખાતામાં આવી ગયા. પૂરેપૂરા આવી ગયા. ફ્રોડ થવાનું કારણ ધંધા માટે મહેનત કરી તે પણ આજકાલ ફ્રોડ થાય છે ને એનું કારણ શું? 21 દિન મેં પૈસા ડબલ એવી સ્કીમ વાપરવા જાય છે જલ્દી પૈસા જવા માટે. સાચી વાત નહીં? આ પિક્ચરો માં બતાવે, બધું નહીં બતાવતા. એના લીધે જ થયું ને, ડબલ કરવામાં જ થયું ને. બરાબર નહીં મળી. ધંધામાં રોકાણ કરતો હતો પણ બધું અવળું પડ્યું. આજકાલ આ શેર માર્કેટ શું કે એવું કે ને, શેર માર્કેટ ના જાતની ગેમો નીકળી છે ને, એમાં પડતા નહીં ને ફ્રોડ થઈ જશે ને પછી મારા જેવી માતા પ્રાર્થના કરવું પડશે. એટલે આમાં પડવું નહીં. ના મને વિશ્વાસ છે થઈ જશે. આ તો બાપને કદાચ એવો જીવ ભર્યો અને મને માતાને માનતો અને કદાચ આવી ગયા પૈસા. નકર કેતું જ કે છે કે પૈસા આવે એવા નતા હતા. પૈસા આવે એવા માઇક રાખડે નતા મળી. હા એમ નહીં જ નાખ્યા હતા 2,22,000 પણ એ મહેનત ના હતા ને એટલે આ લાવી દીધા. બસ મારી એ જ મારા કરમ ખરાબ નથી. મારા મહેનત નું છે પાછું આવી જાય. મારી લાવી જાય. આ તો તારા શબ્દો શું હતા કે મારા મહેનત ના છે માં પાછા આવી જાય. પણ જેટલું ભગવાન માતાજી આલે ને એમાં સંતોષ રાખવો. એકના ડબલ કરવામાં 4 ગણા કરવામાં છે ને જોયા જોડ્યા વગર નાખશો નહીં, નકર ડૂબશો. એમ રૂપિયાવાળા થવા માટે કર્મ કરવા પડે, ભક્તિ કરવી પડે. તાર ભગવાન માતાજીની કૃપા થાય ને તાર તમે કદાચ પૈસા વાળા થઈ શકો. નકર આજકાલ શોર્ટકટ મારવાનો ધંધો બંધ કરી દેજો દરેક. મને એમ કે મને કોઈ વસ્તુ એવું ક્યાં શકતું પાછો જ ન પડતો. હું કોણ એવું કે કોઈ વસ્તુ નહીં કેતું ગોડા. એ વસ્તુ કેતું હોત તો પછી એ વસ્તુ શું લ્યા તને પાછો પડવા દે? સાચી વાત નહીં? તો શું લ્યા મારી મોનતા રાખવી પડી? ભલે હવે ધ્યાન રાખજો. રામ રામ. એ તો બાપનો જેટલો જીવ ભરે 2,22,000 રૂપિયા જેટલા જતા રહે તો જેટલી મહેનત કરીને કદાચ ભેગા. નામ કૈલાસબેન કટારાની પાટલીથી આવીએ છીએ. શા માટે માનતા રાખી દીધી? મારે 2 છોકરા હતા, દીકરી નથી. દીકરી માટે માનતા રાખી હતી મેં. પછી પેંડા 5 કિલો અને થાળીયા 10 રાખી હતી. આગળ તમારા 2 દીકરા હતા પણ તમારી દીકરી જોઈતી હતી. માતાજીને દીકરી માટે પ્રાર્થના કરી. હા તો માનતા રાખીએ પછી અત્યારે માતાજી દીકરી આપી. હા બરોબર. તો નામકરણ? હા 7મા મહિનાની 28 તારીખની દીકરી જન્મેલી છે પણ હજી નામ નથી રાખ્યું. માતાજી જે નામ રાખે. ભલે રામ. એવો ભાવ હતો કે માં મને દીકરી આવે ને તો તારા પારે આવીને દર્શન કરાવીને નામકરણ તારી જોડથી કરાવડાવીશ. હા તો ભલે એનું નામ આપી દો તમને. એનું નામ કીર્તિ રાખો. કીર્તિ. રામ. પણ કોઈ વાંધો નહીં. નાગદેવનો પરસાયો